દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર જિલ્લામાં રાંધેજા ગામે શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ સેવા કેમ્પ દ્વારા અંબાજી પદયાત્રા જતા હજારો ભક્તો માટે સેવા કાર્યનું આયોજન ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી કરવામાં આવ્યું છે। માતાજીની પદયાત્રા તે માત્ર પગપાળા યાત્રા નથી હોતી, તે એક ભક્તિ યાત્રા છે, એક આત્મયાત્રા છે અને એ યાત્રામાં જ્યાં આરામ, ભોજન અને પ્રેમ મળે એ સ્થળ મનને શાંતિ આપે છે। અહીં પદયાત્રીઓને મળે છે પ્રસાદી રૂપે ભોજન અને નાસ્તો, સ્નાન માટે સુંદર વ્યવસ્થા, સ્વચ્છ આરામ ગૃહ અને વિશ્રામ માટેની જગ્યા। અને સૌથી ખાસ વાત એ છે કે મા અંબાની દયાથી અહીં આવતા કોઈ પણ ભક્તને કોઈ તકલીફ પડતી નથી। સેવાનું એક ભાવપૂર્વકનું કાર્ય વર્ષોથી સતત ચાલે છે। જેમ મા અંબા પોતાના દરેક સંતાનની ખેર ખબર રાખે છે, તેમ શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધો માટે શ્રવણ યાત્રાનું પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે। 2023માં હરિદ્વાર યાત્રા માટે 90 માણસોને લઈ જઈ ટોટલ ખર્ચ ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવ્યો। 2024માં રામેશ્વરમ તથા તિરુપતિ બાલાજી જેવા દેવસ્થળોની યાત્રા માટે 62 ભક્તોની ટ્રેન દ્વારા યાત્રા કરવામાં આવી। જગન્નાથપુરી યાત્રાનું આયોજન પણ તત્પરતાથી ચાલે છે, જેમાં આશરે 70 શ્રદ્ધાળુઓ યાત્રા પર જશે અને આ બધું શક્ય બને છે માત્ર સેવા ભાવે ભરેલા 10 સ્વયંસેવકોના ભગીરથ પ્રયત્નોથી। આવા સેવા કાર્યો એ જ સાચા ધર્મના દર્શન છે। આવો આપણે પણ આ કાર્યમાં સહભાગી બનીએ, પ્રેરણા લઈએ અને પ્રાર્થના કરીએ મા અંબા અને શ્રી સોમનાથ મહાદેવની કૃપા સૌ પર રહે અને પદયાત્રામાં આવનાર ભક્તોને વધુને વધુ સુવિધાઓ મળે। જય અંબે। આજે શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ પોતાના 12મા વર્ષમાં 27 તારીખે પ્રવેશ કર્યો અને આજે સંપૂર્ણ 12મું વર્ષ પૂરું કરી રહ્યું છે, એ બી આનંદથી, સુખથી, શાંતિથી। આ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ તથા જોડે સિટી બંગલોઝ, સિટી ફ્લેટ અને સામે સાઈડ પેરેડાઇઝ અને બીજી સોસાયટીના સભ્યોએ ખૂબ મદદ કરી અને એમના સહયોગથી તથા જોડે દોસ્તી ગ્રુપ, બાબારી ગ્રુપ જેવા અનેક સેવાભાવી ગ્રુપોએ પોતાની રાત દિવસ મહેનત કરી અને આ કેમ્પના આયોજનને અને સેવાને સુંદર રીતે, જો કહીએ તો શબ્દોમાં કે સુંદર અને સારી રીતે પૂર્ણ આનંદિત અને ખૂબ મજાથી પૂરો કર્યો છે। આ શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી જેમ કે પગપાળા સંઘ તો ખાસ એનો મેઇન મુદ્દો છે અને મેઇન આ જ બેઝ ઉપર ચાલે છે। જોડે જોડે શ્રવણ યાત્રા, વૃદ્ધાશ્રમમાં જમણવાર આપવો, કોઈ બી બાળકોને પુસ્તકોની એની જરૂરિયાત હોય તો એ પૂરી પાડવી। શ્રવણ યાત્રામાં તિરુપતિ લઈ ગયા, પછી લગભગ આ સાલે જગન્નાથપુરી જવાનું છે। અને જો બીજી પ્રવૃત્તિમાં જોઈએ તો નિરાધાર છોકરીઓ હોય તો તેમના લગ્ન બી કરાવે છે। હવે આ સેવા કેમ્પ વિશે થોડી માહિતી આપું તો અહીંયા 24 કલાક વિવિધ નાસ્તાઓ જેમ કે ફૂલવડી, ગોટા, ભજીયા, બપોરે અને સાંજે 2 ટાઈમ ફૂલ ડીશ જમવાનું, દાળ, ભાત, શાક, રોટલી, મિષ્ટાન સાથે 2 ટાઈમ જમવાનું તથા ચા, ઠંડી છાશ, લીંબુ શરબત, પાણીપુરી જેવા અનેક વિવિધ પ્રકારના રોજ અલગ અલગ વ્યંજનોથી આ સેવા કરી રહ્યો છે। એમાં ખાસ સેવામાં તો બહેનો જેમની પોતાના ઘરનું કામ પતાવી, ઘરનું કમ્પ્લીટ કરી તો બી વારા પરથી સેવામાં જોડાઈ અને સતત સેવા આપી રહ્યા છે। અને આપ સૌ મીડિયા, મેડિકલ, સરકારી, કોર્પોરેશન બધાનો ફૂલ સહયોગ અમને મળ્યો છે અને એના લીધે અમે આ કેમ્પ બહુ સારી રીતે કરી શક્યા છીએ અને ભવિષ્યમાં બી આનાથી સારું કાર્ય કરીશું એવી મા અંબેના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। જય અંબે।